નમસ્કાર, મેટ્રો 10 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, મુંબઈમાં 11 સ્થળો પર બ્લાસ્ટની ધમકીનો મામલો સામે આવ્યો છે। દેશના વિવિધ એરપોર્ટને ઉડાવી દેવાનો ધમકીનો મેલ, જેને લઈને એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો છે, ત્યારે એરપોર્ટના આઈડી પર ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે। ધમકીભર્યા મેલ બાદ સુરક્ષા એજન્સીઓમાં સતર્કતા વધી ગઈ છે અને દોડધામ શરૂ થઈ છે। ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓનો સતર્ક થવાનો મામલો, જેને લઈને અત્યારે હાલમાં તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। મેલ આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓની બેઠકનો દોર શરૂ થયો છે અને સાથે જ જ્યાંથી મેલ આવ્યો છે તેને શોધવા માટેની કવાયત હાથ ધરાઈ છે। કતરોજ આવેલા મેલ બાદ તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાઈ સાયબર સેલની મદદથી મેલ મોકલનારનું પગેરું શોધવા માટેની કવાયત હાથ ધરાઈ છે। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। અમદાવાદમાં વિઝા કન્સલ્ટિંગને લઈને જે રીતે વિઝા કન્સલ્ટિંગના કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે, તેમાં અમદાવાદ વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ મામલે હવે નવો વળાંક આવ્યો છે। સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમની તપાસ તેજ કરવામાં આવી છે। 15થી વધુ અધિકારીઓની ટીમ તપાસ માટે તૈયાર કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે વધુ એક વિઝા કન્સલ્ટિંગ સામે ગુનો નોંધ્યો છે। વિઝા કન્સલ્ટન્સીના માલિક સહિત 3 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે। વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજો બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ફ્રાન્સથી પરત ફરેલા લોકોની 1 to 1 પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વિઝા મેળવવા માટે જે રીતે અત્યારે હાલમાં કવાયત શરૂ કરાઈ છે, તેમાં વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજો બનાવાયા હોય તેવું સામે આવ્યું છે। ફ્રાન્સથી પરત ફરેલા લોકોની 1 to 1 પૂછપરછ હાથ ધરવામાં આવશે। આ મામલે અગાઉ 2 આરોપીઓની થઈ શકી છે પૂછપરછ। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। અમદાવાદથી અમદાવાદ બગોદરા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે। અમદાવાદ બગોદરા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। બગોદરા એસબીઆઈ બેંક સામે ગટરમાં ટ્રક ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। ટ્રક ગટરમાં ફસાઈ ગયો, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે। હાઈવેની કામગીરીમાં ગટરની નબળી કામગીરી જોવા મળી છે। વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક જામ થયો છે। અમદાવાદ બગોદરા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો કે જેને લઈને લાંબી કતાર લાગી છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। જે રીતે મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત આયુષ્યના પદ પર અત્યારે હાલમાં જે રીતે નિમણૂક કરવામાં આવી છે, તેને લઈને ગુજરાત આયુષ્યના ડાયરેક્ટર પદે ડોક્ટર જયેશ પરમારની નિમણૂકની સમાચાર સામે આવે છે। સૌરાષ્ટ્રના નામી વૈદરાજની રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવી છે નિમણૂક। વૈદરાજે આયુર્વેદ પંચકર્મ સારવાર દ્વારા અનેક સચોટ પરિણામ આપ્યા છે। કોરોના કાળમાં ઘરગથ્થુ ઉપચાર દ્વારા લોકોને ખૂબ જાગૃત કર્યા છે। વૈદરાજે આયુર્વેદ પંચકર્મ સારવાર દ્વારા અનેક સચોટ પરિણામ આપ્યા છે। ગુજરાત આયુષ્યના ડાયરેક્ટર ડોક્ટર જયેશ પરમારની નિમણૂક કરવામાં આવી છે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। જે રીતે આગામી 28 ડિસેમ્બરના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સ્વાગત કાર્યક્રમ કે જ્યાં મુખ્યમંત્રીની હાજરીમાં તમામ લોકો પોતાની રજૂઆત અને ફરિયાદો કરી શકશે। સીએમની હાજરીમાં નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે। નાગરિકો 28 ડિસેમ્બર સુધી કરી શકશે રજૂઆત કે ફરિયાદ। સ્વર્ણિમ સંકુલ 2ના જનસંપર્ક એકમમાં આ રજૂઆત કરવામાં આવશે। સવારે 8:30 થી 11:30 દરમિયાન નાગરિકો ફરિયાદ રજૂઆત કરશે। ત્યારબાદ સીએમ બપોરે 3:30 કલાકે કાર્યક્રમમાં
હાજરી આપશે અને રજૂઆતો સાંભળશે। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। વાયબ્રન્ટ સમિટને લઈને જે રીતે ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાયબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શહેરના વિવિધ રસ્તાઓને લઈ જાહેરનામું બહાર પડાયું। ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે રહેશે બંધ। 9 થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે જાહેરનામું। ત્યારે ચ થી ચ5 રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। ચ0 થી ચ5 રોડ પર પાર્કિંગ કરવામાં આવશે। સાથે જ ગ ઘ ચ6 તમામ રોડ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। જિલ્લા પંચાયતથી સેક્ટર 16 અને 17 તરફ સર્કિટ હાઉસથી જીમખાના તરફ રસ્તો નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। જૂનાગઢમાં ગંદકીને લઈને વિવાદ વકરી રહ્યો છે। જૂનાગઢ પર્વત પર જે રીતે ગંદકી થઈ છે તેના કારણે વિવાદ શરૂ થયો છે। હાઈકોર્ટની આખરી તક બાદ વહીવટીતંત્રમાં દોડધામ શરૂ થઈ છે। કિનાર પર ધંધો રોજગાર ચલાવતા વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી છે। બેઠકમાં વન વિભાગ અને મનપાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સંદર્ભે માન્ય કલેક્ટર સાહેબે કમિટીની રચના કરી છે અને એના અંતર્ગત આજે 120 જેટલા દુકાનદારો જે ગિરનારમાં સીડીઓ પર બેસે છે અને ધંધાર્થીઓ જેટલા પણ છે એમની મુલાકાત કરી અને પ્લાસ્ટિકની બોટલ્સને નાબૂદ કેવી રીતે કરી શકીએ એના માટે એમને સૂચનો કરવામાં આવ્યા છે। જેના ભાગરૂપે આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જે પેલો જ પગલું લેવાના છે એ 600 જેટલી પાણીના કેરબાની બોટલ્સ આપણે એમને આપવાના છે। જે એક બોટલ 20 લીટરની આવે છે કેપેસિટી વાળી, એટલે કુલ 100 લીટરના પાણીની કેપેસિટી વાળી 5 બોટલ્સ આપણે દરેક દુકાનદારને ફ્રીમાં આપવાના છે। અને એનો જે કાર્યક્રમ માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીના હાથે જે કાર્યક્રમ આખો સેટ થવાનો છે। આ સિવાય એમને ઓલ્ટરનેટિવ મિકેનિઝમ જે પાણીની અછત ઊભી થાય તો એ કિસ્સામાં પાણીની પ્લાસ્ટિકની નાબૂદી, પ્લાસ્ટિકની બોટલ્સ હટે તો એના સામે બીજો ઓપ્શન શું આપી શકાય એના ચર્ચાને આધારે આપણે બે એમને ઓપ્શન આપવામાં આવ્યા છે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। જે રીતે બ્રેકિંગ ન્યૂઝ કોરોનાને લઈને, કોરોનાના કારણે જે રીતે અત્યારે હાલમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બોલ્યા છે। શક્તિસિંહ ગોહિલ દ્વારા કોરોનાને લઈને ખાસ સરકાર ગંભીરતા દાખવે તે બાબતે ઘટનાને જોવી જોઈએ તેવી વાત કરવામાં આવી છે। ગુજરાતમાં કેસ વધ્યા છે તે ગંભીર વાત છે એવું શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે। સરકારે ગંભીરતાથી આ ઘટનાને જોવી જોઈએ। શક્તિસિંહ ગોહિલનું નિવેદન કે જેમાં ગુજરાત કેસ વધ્યાના કારણે ગંભીરતા દાખવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોરોના પર બોલ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ। સરકારે ગંભીરતાથી આ ઘટનાને જોવી જોઈએ। સાથે ગુજરાતમાં કેસ વધ્યા છે તે ગંભીર વાત છે। સરકારે ગંભીરતાથી આ ઘટનાને જોવી જોઈએ તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા ખાસ નિવેદન કરવામાં આવ્યું છે। જે રીતે કોરોનાના સતત કેસ વધી રહ્યા છે ત્યારે દેશ સહિત ગુજરાતમાં જે કેસ વધ્યા છે તેમાં ગુજરાતમાં સૌથી વધારે આંકડો જોવા મળ્યો છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે। ગિફ્ટ સિટીમાં લીકર સેવન અંગે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જેમાં ગિફ્ટ સિટીમાં પીઆઈ કક્ષાનું નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે। સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે આ પોલીસ સ્ટેશન હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબ માટે બનાવવામાં આવશે। તો દારૂના સેવન બાદ કોઈ વ્યક્તિ તોફાન ન કરે તે માટે નિર્ણય લેવાયો છે। તેમજ દારૂ પીધા બાદ વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે। સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। જો કે તેના દિશા નિર્દેશ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે વાઇન એન્ડ ડાઇન સુવિધા સેન્ટરના ઉપર એટલે કે ગિફ્ટ સિટીમાં હાલ વધારાનું એક વિશેષ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય પણ સરકાર દ્વારા લેવાઈ ચૂક્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ કક્ષાના અધિકારી આ પોલીસ સ્ટેશનની અંદર હાજર રહેશે તેમજ જરૂરી સ્ટાફને પણ તૈનાત રાખવામાં આવશે।
આ સુવિધા પાછળ લીકર પરમિટ ધારકો દારૂ પીધા પછી ગાડી હંકારે નહીં અથવા કોઈ અઘટિત ઘટના ન બને તેના દેખરેખ માટે વિશેષ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને આની સત્તાવાર જાહેરાત પણ ગણતરીના કલાકોમાં થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે ગિફ્ટ સિટીમાં જેથી વાઇન એન્ડ ડાઇનની જે સુવિધા ઉપલબ્ધ કરાવી હતી તેમાં કોને કોને લીકર પરમિટથી દારૂ પ્રાપ્ત થશે, કઈ કેટેગરીમાં કોણ વિદેશી દારૂનું સેવન કરી શકશે તે બાબતના પણ દિશા નિર્દેશ અને ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. તે જ રીતે રાજ્ય સરકાર હવે કોઈ અઘટિત ઘટના બને નહીં, અસુવિધા સર્જાય નહીં તે હેતુથી વિશેષ પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની સત્તાવાર પણ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. લોકસભા 2024ની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા શરૂ કરશે. જે યાત્રાની શરૂઆત મણિપુરથી થઈને નાગાલેન્ડ, ઝારખંડ, છત્તીસગઢ સહિત 10 રાજ્યોમાંથી 85 જિલ્લાઓને આવરી લઈ મહારાષ્ટ્રમાં સમાપ્ત થશે. કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે ભારત ન્યાય યાત્રાનો ઉદ્દેશ આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયનો છે. જે શરૂ થવાની છે એમાં મેં આપને કહ્યું 6200 કિલોમીટર 14 રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે અને આ યાત્રાનું નામ આપ્યું છે ભારત ન્યાય યાત્રા. આ દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું કે રાજકીય આઝાદી એટલે આપણે સંપૂર્ણ મેળવી લીધું છે એવું નહીં કહી શકીએ જ્યાં સુધી દેશમાં સમાનતા બધા માટે ન હોય. સામાજિક આઝાદી, આર્થિક આઝાદી અને રાજનૈતિક આઝાદી. કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવતા પક્ષ પલટાને લઈને જવાબ આપ્યો છે. અમારે ત્યાં જે હીરો હોય છે તે પાછા ત્યાં ઝીરો થવા હોય ત્યારે દાખલ થાય છે. વધુમાં જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીએ પાર્લામેન્ટરીમાં કહ્યું હતું કે રાજકારણમાં પવિત્રતા હોવી જોઈએ. જે દળ સાથે જોડાયેલા છે એ વિચારધારા સાથે જોડાયેલા રહો. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સત્તાનો દુરુપયોગ કરવાનો, ધારાસભ્યો પણ ખોટો કેસ કરવાનો, સગા સંબંધીઓની ટ્રાન્સફર કરવાની, એક બાજુ ભય એક બાજુ લાલચ લોકશાહીમાં આ શોભતું નથી. કેટલા કરોડ 12, 15, 20 એ રીતે લઈ જવાનું કામ થયું અને લઈ ગયા પછી અમારે ત્યાં જ્યાં હીરો હોય એ પાછા ત્યાં ઝીરો થયા હોય એવા ઘણા દાખલા મળશે અને એટલે હવે એક રિવર્સ ટ્રેન્ડ ચાલુ થયું છે. પસ્તાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે, ઘણા બધા લોકો આવે છે. અમારા ઇન્દ્રનીલભાઈ સતત એ કાર્યક્રમો કર્યા કરે છે. એટલે હવે જવાનું નહીં, આવવાનો પ્રવાહ છે અને એના માટે હું આભાર માનીશ સૌનો કે વેલકમ. જે કોઈ સમજાયા હોય એવું કહેવાય છે કે સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે તો એને ભૂલેલો નથી કહેતા, એમ જે કોઈને ત્યાં. રાજકોટના વોર્ડ નંબર 6માં ઔદ્યોગિક વસાહતના કારણે આસપાસ રહીશો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટના આજી ડેમ વિસ્તારમાં માધવ વાટિકા વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતના કારણે હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. પ્રદૂષણ ફેલાવાના કારણે સ્થાનિક વિસ્તારમાં ફેફસાના રોગ વધ્યા છે. તેમજ ગેસ અને ધુમાડો ફેંકતી કેટલીક ફેક્ટરીઓના કારણે આ વિસ્તારમાં જીવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિક લોકોએ અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો અને આરએમસીના કમિશનરને રજૂઆત કરી છતાં આરએમસીના તંત્ર દ્વારા હજી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આરએમસી તંત્ર આવી પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને બંધ કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. ભૂંગરા ઉષા લઈ લે, અમારી એવી માંગ છે કે કારખાના વાળા થોડાક ભૂંગરા ઉષા લઈ લે અને અમને આ ધૂળથી થોડીક તકલીફ વધારે છે, એનાથી અમને થોડીક રાહત મળે. બાયણું અમે નવેરાનું ખોલી શકતા જ નથી. રવેશ કાઢ્યા છે પણ અમારી માટે કઈ કામના છે જ નહીં. રવેશ વાળાને તો અમે એમ થાય કે કેમિકલ વાળાના કારખાના બંધ કરાવી દેવા જાય એવી હાલત છે અમારી અત્યારે. પણ કોઈ કાર્યાલય વાળા ધ્યાન દેતા નથી. તંત્ર વાળા તો આવતા જ નથી. જયારે ચૂંટણી હોય ત્યારે જ ધ્યાન દેવા આવે, બાકી કોઈ ધ્યાન દેવા આવતું નથી. મત જોતો હોય તો 5-5 ધક્કા ખાવા આવે છે, બાકી કોઈ ધક્કા ખાવા આવતું નથી. વધારે છે. કારખાનાનું જે ધુમાડા આવે છે એની જે રજ ઉડતી હોય, લેડીઝોને તો ઘરમાં વધારે તકલીફ પડે છે. સાફ સફાઈમાં વધારે તકલીફ પડી જાય છે અમારે. અને ગટરની વ્યવસ્થા, રોડની વ્યવસ્થા, અમને એવું લાગે છે અમે સિટીમાં નહીં પણ ગામડામાં રહીએ છીએ. અત્યારે તો ગામડા પણ ઘણા સુધરી ગયા છે, પણ અમે
જે સિટીમાં રહે છે પણ અમારામાં કોઈ સુધારો નથી. અમારે તંત્ર તરફથી કોઈ મદદ જ નથી. નહીં, જરાય નહીં. કોઈ મદદમાં નથી આવતું. ફરિયાદ ઓનલાઈન થતી હોય, રૂબરૂમાં જતા હોય, છતાં એનો કોઈ રિસ્પોન્સ જ નથી અમારે. સુરતના કામરેજમાં 2 અજાણ્યા ઈસમો ચોરી કરતા ઝડપાયા હતા. કામરેજના આંબોલી વિસ્તારમાં સેલ્સ એન્ડ સર્વિસ ટાટા ડીલરશીપ ખાતે રાત્રિના કેશિયર તરીકે નોકરી કરતો રાજુ વેચાણ દરમિયાન હાજર હતો. ત્યારે 2 અજાણ્યા ઈસમોએ સૂતેલા કર્મચારીઓને તીક્ષ્ણ હથિયારથી બાંધમાં લઈ અંદર ટેબલના ખાનામાં મૂકેલા કુલ 1,20,000 રૂપિયાની લૂંટ ચલાવી અને ભાગી ગયા. કર્મચારીએ હિંમત રાખીને લૂંટારુઓને દબોચી લઈ બૂમાબૂમ કરતા લોકો ટોળે વળ્યા અને 2 લૂંટારુઓ ઝડપાઈ ગયા. લોકો ટોળે વળતા ઈસમોને કામરેજ પોલીસના હવાલે કરવામાં આવે છે. એક DEF કેમિકલનું વેચાણ કરનાર કેબિન આવેલી છે. કેબિનના કર્મચારી વહેલી સવારે 4 વાગે પોતાની કેબિનમાં સૂતા હોય છે ત્યારે કેબિનની પાછળની બારીમાંથી 2 અજાણ્યા ઈસમો અંદર ઘૂસે છે. જેમાંથી એક ઈસમ કર્મચારીના ગળા પર ધારદાર તીક્ષ્ણ હથિયાર રાખી પોતાની પાસે જે કંઈ રોકડ રકમ હોય તે આપવા માટે જણાવે છે. જેથી બીજો ઈસમ ત્યાં રહેલ ખાનામાંથી રોકડ રૂપિયા 1,17,000 તેમજ તે કર્મચારી પાસે રહેલ 3,000 અને એનો કર્મચારીનો મોબાઈલ એમ કુલ 1,25,000 રૂપિયાની લૂંટ કરી કેબિનમાંથી નાસવા જાય છે. તે દરમિયાન હાજર કર્મચારી એ 2 ઈસમો પૈકી એક ઈસમને પકડી પાડે છે અને બહારના ભાગે कहा भाई कौन है तू? तो बोला चुप रहो. इतना बोलने के बाद मेरे गले पे चाकू लगा लिया. बोला सारा पैसा निकालो. तो अपने आप को दराज खोल के पैसा निकाल लिया उन लोगों ने. સામાન્ય રીતે શિયાળામાં શરદી અને સાઇનસના રોગો થવાની સંભાવના વધી જાય છે. રાજકોટમાં આંખ ઉગાડવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આંખ ઉગાડનારો કિસ્સો એ છે કે જેમાં એક દર્દી છેલ્લા 6 મહિનાથી શરદી અને કફથી સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. ત્યારે તપાસ કરતા દર્દીને સાઇનસ માથામાં અને ચહેરા ઉપર પ્રસરતો હોવાનું જોવા મળ્યું હતું. જેને પગલે ખાનગી હોસ્પિટલમાં અતિ જટિલ સર્જરી કરી ડોક્ટરે તેમનો જીવ બચાવ્યો હતો. એક ખાનગી હોસ્પિટલમાં 46 વર્ષીય દર્દીને પણ નાક તેમજ સાઇનસમાં રસી ફેલાઈ ગઈ હતી અને ઓપરેશન દ્વારા નાક અને સાઇનસમાં પ્રસરેલા રસી અને ઇન્ફેક્શન દૂર કરી દર્દીનો જીવ બચાવાયો છે. છેલ્લા 6 મહિનાથી શરદી, માથાનો દુખાવો અને કફની સમસ્યાથી પીડાતા હતા. સામાન્ય દવાઓ શરદી જે થતી એ પ્રમાણે દવાઓ બધી લીધી પણ ફરક ન જણાતા ઠક્કર હોસ્પિટલ ખાતે અમને બતાવવા આવ્યા અને દૂરબીનથી નાકમાં તપાસ કરતા માલુમ પડ્યું કે નાક અને સાઇનસમાં રસી થઈ ગયું હતું ને એટલું બધું રસી હતું કે એને દર 2-3 કલાકે 4 કલાકે દવાઓ પેનકિલર લેવી પડતી છેલ્લા 1 મહિનાથી. છેલ્લા 6 મહિનાથી માથામાં અસહ્ય દુખાવો થતો હતો. જેના લીધે હું રહી નતો શકતો. દિવસમાં મારે 5 થી 7 પેનકિલર ખાવી પડતી હતી કે મારે ટાઈમ જોઈને ખાવી પડી કે હમણાં 10 મિનિટ મોડું થશે તો માથું દુખશે. પછી ડૉક્ટર હેમાંશુ ઠક્કર પાસે ગયો. ત્યાં એ લોકોએ મને ચેક કરી આપ્યું માથામાં અને સાઇનસમાં રસી હતું એવું જાણવા મળ્યું. પછી મને એ બધું મને ક્લિયર કરી સાફસૂફ કરી વ્યવસ્થિત મને ટ્રીટમેન્ટ આપી વ્યવસ્થિત. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આગામી વર્ષ 2024-25 માટે નવી ઇજનેરી ફાર્મસી સહિતની કોલેજોની મંજૂરી માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં GTU દ્વારા પણ નવી કોલેજોની મંજૂરી, જોડાણ, કોર્સ સહિતની કાર્યવાહી, પ્રક્રિયા અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. GTU દ્વારા આગામી વર્ષે નવી કોલેજોની મંજૂરી, રિન્યુઅલ મંજૂરી, ફી સહિતની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ત્યારે નવી કોલેજોની મંજૂરી માટે કયા પ્રકારના દસ્તાવેજો તેની જાણકારી પણ આપવામાં આવી છે. હજુ AICTનું પોર્ટલ ઓપન થયેલ છે. અમારી પાસેથી પણ NOC નવી ઇન્સ્ટિટ્યૂટ અથવા નવી બ્રાન્ચ કોઈ ચાલુ કરવાની હશે તો અમારે ત્યાં NOCની માગણી કરશે. અમે NOC ઇસ્યુ કરશું એ પ્રમાણે AICT અથવા તો PCIના પોર્ટલ ઉપર તે લોકો એપ્લાય કરશે અને એ એપ્લાય કર્યા બાદ AICTની એપ્રુવલ આવશે. સાથે સાથે યુનિવર્સિટી દ્વારા પણ એમાં AIC અથવા LICની નિમણૂક કરવામાં આવશે અને તેનો પોઝિટિવ રિપોર્ટ હશે અને AICT દ્વારા એપ્રુવલ આપવામાં આવશે તો તે અનુસાર યુનિવર્સિટી દ્વારા જે તે બ્રાન્ચનું અથવા તો નવી ઇન્સ્ટિટ્યૂટ હશે તો ઇન્સ્ટિટ્યૂટનું જોડાણ આપવામાં આવશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન જીપેરી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ફાઇનલમાં ભાગ લઈને વિજેતા બની છે. જીપેરીના 5 વિદ્યાર્થીઓએ ખારા પાણીના સ્ત્રોતને ઓછી કિંમતમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે કઈ રીતે મીઠું પાણી કરવું તે પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું હતું. અંતર્દેશીય ખારા પાણીના સ્ત્રોતો માટે ઓછી કિંમતની
ડિસેલિનેશન ટેકનોલોજી અંગે વિગતો આપીને તેમણે સ્પર્ધામાં દર્શાવેલા અનેક જટિલ ચેલેન્જને પાર કરી જીએમનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને એના નામ છે અભિજીત એસ, અસીમ પંડ્યા, જિગ્નેશ કુશવાહ, વિશાલ દંતાણી, કૃણાલ અમીન અને યેસા મોદી. આ વિદ્યાર્થીઓની ટીમ એણે ખારા પાણીને મીઠું કેવી રીતે કરી શકાય એની ટેકનોલોજી તો અવેલેબલ છે, પરંતુ એ ટેકનોલોજી સસ્તી અને ખૂબ વ્યાજબી ભાવે કેવી રીતે પૂરી પાડી શકાય એના માટેનું સંશોધન કરેલું છે અને એનું પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જે હતું એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટનો ઉકેલ આપ્યો છે અને એને આધારે તે ત્યાં આગળ પ્રથમ ક્રમે વિજેતા થઈ છે. અને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે, જેમાં અનધિકૃત રીતે આવાસો કરી કબજો જમાવનારા સામે કાર્યવાહી થશે. સરકાર આવાસોમાં અડીંગો જમાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓએ પણ સરકારી આવાસો ખાલી નથી કર્યા, જેને લઈને નિવૃત્તિ બાદ આવાસ ખાલી કરવાનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે અનધિકૃત કબજેદારોને શોધી કાઢવા માટે ખાસ કમિટીની રચના પણ કરી છે. સુરતના ખાનગી જગ્યાએ આંગણવાડી ચલાવવાની નોબત આવી ગઈ છે. પૂર્ણા ગામમાં એક વિસ્તારની અંદર 2 આંગણવાડીઓની જગ્યા મંજૂર થઈ છતાં 5 વર્ષ પછી પણ કોઈ સરકારી બાંધકામ નથી થયું અને નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, જેના કારણે બાળકોને અભ્યાસ કરાવવા અગવડતા પડી રહી છે. સરકારની ઘોર બેદરકારીના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર દ્વારા શિક્ષણ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. એક કહેવત છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોના અભ્યાસ એટલે તેમના જીવતરનો પાયો છે, પરંતુ સુરતમાં જે આંગણવાડીના જે બાળકો છે તેમને ભણવા માટે પણ ખાનગી જગ્યાએ જવું પડે છે. જે રીતે દ્રશ્ય જોઈ શકાય છે, આ બાળકો છે તે આંગણવાડીના છે અને અહીંયા આંગણવાડી ચલાવવામાં આવેલી છે. ખાસ કરીને પૂર્ણાગામ વિસ્તાર છે, પરંતુ જે પ્રકારે અહીંયા પાલિકાએ જગ્યા ફાળવી છે તેમ છતાં પણ બાંધકામ થતું નથી, જેના કારણે ભાડાની જગ્યામાં આ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રકારે બાળકો છે તે એમને આ ભાડાની જગ્યામાં આંગણવાડીમાં આવવું પડે છે અને આંગણવાડી જે છે તે ભાડેથી ચાલી રહી છે. પૂર્વ કોર્પોરેટર છે એમની સાથે આપણે વાત કરીશું. જે પ્રકારે આ વિસ્તાર છે અહીંયા આંગણવાડીની જગ્યા હોવા છતાં હજી સુધી આંગણવાડી બની નથી, એ શું મુખ્ય કારણ હોઈ શકે? આ જે બાળકો છે એ આવનારા ભારતનું ભવિષ્ય છે. તમામ જે 6 આંગણવાડીઓ ચાલે છે એમાંથી 5 આંગણવાડીઓ માટે અમે જાતે સુરત મહાનગરપાલિકાને જગ્યાના કબજા અપાવ્યા છે, એટલે જગ્યાનો કોઈ પ્રશ્ન નથી. પણ હવે જે મકાન બનાવવાનું હોય એ મકાનની ગ્રાન્ટ, એટલે કે જેને નંદઘર એવું સરસ મજાનું નામ આ રાજ્ય સરકારે આપ્યું છે, તો આ જે નંદ છે એ તો છે પણ એમના માટે ઘર નથી. એની ઘરની વ્યવસ્થા એ રાજ્ય સરકાર કરતી હોય છે. અને ગઈકાલે જ અમે માન્ય મંત્રીશ્રીને એમના ધ્યાન પર હોય ન હોય અમને ખબર નથી, અમે એમના ધ્યાન પર લાવ્યા છીએ અને ઝડપથી એમને પોતાનું મકાન મળે, એમાં સરસ મજાની સુવિધાઓ જે નિયમો પ્રમાણે આપવાની હોય છે, એમાં એમને રમતગમતના સાધનો પણ મૂકવાના હોય છે. મેં કીધું એમ કે એમનો શારીરિક વિકાસ થાય. આ આંગણવાડીના બાળકો છે ને અહીંયાથી તેમને એક પાયાનો જે વિકાસનો જે પથ્થર કહી શકાય તે તેમની નિયમ મૂકવાની શરૂઆત થતી હોય છે, પરંતુ અહીંયા તો આંગણવાડીના બાળકો માટે જે જગ્યા નથી, ત્યારે સ્થિતિ ખૂબ દયનીય કહી શકાય. કેમેરામેન કેસે વગર સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગરમાં 181ની ટીમ દ્વારા અવ્યવહાર કરવામાં આવ્યો છે, જે અંગે ગોકુલધામ સોસાયટીના લોકો પ્રધાનમંત્રી આવાસના મકાનમાં રહેવા પૂર્વ મેયર સહિતના આગેવાનો અને સ્થાનિકો ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરવા ગયા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનમાં રહેતા દંપતી વચ્ચે માથાકૂટ થતી હોય સ્થાનિકો દ્વારા 181ને જાણ કરાઈ હતી, જેને લઈ 181ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારે તેમણે સ્થાનિક મહિલા આગેવાન અને પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી અને રહીશો સાથે અવ્યવહાર કર્યો હતો. એટલે મને કે તમારે કોઈ રસ લેવાની જરૂર નથી, તમે વૈયા જાઓ બધાય. પછી અપમાનિત કરે એવા શબ્દ બોલ્યા છે બેન. એટલે અમે કીધું કે બેન અમે બધા જ અહીંયા છીએ, સેવાવાળા છીએ, બાકી અમારો કોઈ સ્વાર્થ નથી. પણ એક બેન સાથે આવું જ્યારે બનાવ બનતો હોય ત્યારે આપણે બેનની સાથે જોઈને વાતચીત સાંભળવી જોઈએ.
એટલે અમે ગયા હતા બધા. એમાં એ બેન જેમ તેમ બોલવા માંડ્યા. એણે કીધું કે બહુ મોટું માથું હો તો મારી બદલી કરાવી નાખતું, અને ન બોલવાના છે, વર્ણન ન કરી શકાય બોલ્યા છે. આ બધી જ બહેનો એમની સાક્ષી છે. તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.